નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। દેશમાં ચારે તરફ એક જ ચર્ચા ચાલી રહી છે, મોક ડ્રીલ, મોક ડ્રીલ, મોક ડ્રીલ। અને સામાન્ય નાગરિકને સવાલ છે કે મોક ડ્રીલ શું છે, શા માટે મોક ડ્રીલ કરવામાં આવે છે ને આટલી બધી અફરાતફરી કેમ છે દેશમાં? મોક ડ્રીલની ચર્ચા કેમ થઈ ગઈ છે? કારણ કે પહેલગામના આતંકી હુમલા બાદ દેશભરની જે સુરક્ષા એજન્સીઓ છે, આ એજન્સીઓ છે એલર્ટ બની છે અને પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે કેન્દ્રએ એક મોટો નિર્ણય લીધો છે અને આ જ મોટો નિર્ણય એટલે 7મી મેના દિવસે 15 જિલ્લામાં, ગુજરાતની વાત કરીએ તો 15 જિલ્લામાં ઇમરજન્સીની સ્થિતિ નહીં કહેવાય પણ મોક ડ્રીલ યોજવામાં આવશે અને યુદ્ધના માહોલ વચ્ચે આ રાજ્યમાં મોક ડ્રીલનું આયોજન કરાયું છે। આમ તો આખા દેશમાં છે પણ આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ આદેશ આપ્યા છે મોક ડ્રીલના। અને જાહેર સ્થળો હોય, શાળાઓ હોય, મોલ હોય, રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેન્ડ હોય, આવી જગ્યાઓ પર મોક ડ્રીલ કરવામાં આવશે અને દેશના તમામ નાગરિકો અને બાળકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે। 7મી મે 4 કલાકે આ મોક ડ્રીલની શરૂઆત થશે। 244 જિલ્લાઓમાં આ મોક ડ્રીલ યોજાશે અને નાગરિકોને હવાઈ હુમલાથી કેવી રીતે બચવું એ અંગે તાલીમ અપાશે અને આ ડ્રીલનો હેતુ નાગરિકોને સંભવિત જો યુદ્ધની સ્થિતિ હોય તો તમે તમારી જાતને કેવી રીતે બચાવશો। કારણ કે એક સવાલ એ પણ હોય છે કે યુદ્ધ તો કદાચ બોર્ડર પર લડાતું હોય પણ જ્યારે એ લડાકુ વિમાનો સિવિલ એટલે કે સામાન્ય નાગરિકો પર જ્યારે હુમલો થતો થાય તો શું કરવું અને કઈ પરિસ્થિતિ હોય તો કઈ રીતે તૈયાર રહેવું, એનું આખું એક આ પ્લાનિંગ હોય છે। તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે 1971માં જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે આ મોક ડ્રીલ યોજાઈ હતી। હવે ઘણા બધા લોકો એવા છે કે 1971 વખતે જે મોક ડ્રીલ યોજાઈ હતી એ શેના માટે યોજાઈ હતી, કયા પ્રકારની હતી એ આપણને ખબર નથી કદાચ। તો જાણવાનો પ્રયાસ કરીશું કે મોક ડ્રીલ શું હોય છે, શા માટે જરૂરી છે, કેવી રીતે આ મોક ડ્રીલ હાથ ધરવામાં આવે છે। માની લો કે સાયરન વાગવાની છે, આવી વાત છે તો સાયરન વાગે તો આપણે શું કરવું જોઈએ, આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે। યુદ્ધની તૈયારી વચ્ચે મોક ડ્રીલની જે કવાયત છે અંગે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક અને જેમણે 1971નું યુદ્ધ પણ જેમણે જોયું છે, જેમની પાસે 1971ના યુદ્ધની યાદો છે, સિનિયર સિટીઝન એવા યોગેશ ચુડગર મારી સાથે છે। યોગેશભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। થેન્ક યુ સર, નમસ્કાર। સાથે જ પરેડ કમાન્ડર અને ડેપ્યુટી ચીફ વોર્ડન અમદાવાદના હર્ષદ કુમાર નાયક મારી સાથે છે। નાયક સાહેબ, આપનું પણ સ્વાગત છે। થેન્ક યુ સર। જી, અને ડિફેન્સ એક્સપર્ટ લલિત રાવલ પણ મારી સાથે લોકમંચમાં જોડાયા છે। લલિતજી, આપનું પણ સ્વાગત। नमस्कार नमस्कार। और मनाली से जुड़े सामाजिक विश्लेषक उमर गाजी जी, गाजी साहब आपका भी स्वागत है। नमस्कार, बहुत बहुत धन्यवाद। यस, રાવલ સાહેબ, શરૂઆત આપનાથી કરીશું કારણ કે આ મોક ડ્રીલનું આયોજન છે ને દેશભરમાં એક જ ચર્ચા છે કે મોક ડ્રીલ શું છે અથવા કેમ મોક ડ્રીલ। ક્યાંક જોઈએ તો એક ગભરાટનો માહોલ પણ કહેવાય કારણ કે જેને ખબર નથી અને આવતીકાલે એટલે કે જે 7 મે જે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે 4 કલાક, એટલે તમામને સવાલ છે કે આ મોક ડ્રીલમાં શું કરવાનું અથવા એક નાગરિક તરીકે મારે શું કરવાનું, મોક ડ્રીલ શું છે, આવા બધા ઘણા બધા સવાલોના જવાબ કદાચ એ ચાહતો હશે સામાન્ય વ્યક્તિ। શું કહેશો મોક ડ્રીલ અંગે લલિતભાઈ? જે સિવિલ ડિફેન્સના તહત મોક ડ્રીલ આપણે કહીએ છીએ એ યુદ્ધ જેવી પરિસ્થિતિ જ્યારે રાષ્ટ્ર ઉપર સર્જાય ત્યારે એ યુદ્ધમાં વપરાતા મિસાઇલ્સ, બોમ્બ્સ અને એર એટેક્સ જે કહીએ છીએ આપણે, એ એર એટેક્સ થી બચવા, એનાથી સલામત સ્થળે ખસી જવા અને આપણા વિસ્તારમાં વસતા તમામને કેવી રીતે આપણે બચાવી શકીએ એની તાલીમ આપવી, એનું નામ કહેવાય સિવિલ ડિફેન્સ અને મોક ડ્રીલ। મોક ડ્રીલમાં સૌથી પહેલા તો તમારી સાયરન વાગે। એ યુદ્ધની સાયરન અલગ પ્રકારથી જ વાગતી હોય છે, જેવી અત્યારે ફાયરની સાયરન વાગે છે એ પ્રમાણે તો એનો લોંગ ટર્મની સાયરન આવે, એ ટ્રેનિંગ દરમિયાન શીખવાડે। જ્યારે જ્યારે સાયરન વાગે ત્યારે દરેક વ્યક્તિએ જે લોકલ એડમિનિસ્ટ્રેશનના આદેશ આવ્યા હોય એ અનુસાર એમને બ્લેકઆઉટ કરવાનું કહેવામાં આવ્યું હોય તો તમામ પ્રકારના વીજળીના પ્રકાશ આપતા સાધનો બંધ કરી દેવા જોઈએ। તમામ પ્રકારે અંધારપટ કરી દેવો જોઈએ। અંધારપટ કરવાથી તમે દુશ્મનને ચકમો આપી શકો, તમારી હાજરી, તમારી વસાહત એ ઉપરથી જોઈ ન શકે, એરક્રાફ્ટનો કદાચ હુમલો થાય તો એના માટેના અંધારપટ કરવામાં આવે છે ને અંધારપટથી બચવાના ઉપાય રૂપે એ તમારે કરવું જોઈએ। એ સિવાય કે જ્યારે સામાન્ય નાગરિકો જ્યારે આવો હુમલો થાય, એર એટેક થાય, બોમ્બાર્ડમેન્ટ થાય તો એમાં કેવી રીતે બચવું જોઈએ
એના પણ અનેક પગલાં હોય છે કે તમારે ક્યાં ક્યાં છુપાવવું, તમારે કેવી રીતે પોઝિશન લેવી. જેમ કે દાખલા તરીકે બોમ્બાર્ડમેન્ટ થયો કે મિસાઇલ પડતા હોય કે એર એટેક થતો હોય તો તમારે કોઈ સીડી નીચે કોઈ ટેબલ નીચે ઘૂસી જવું જોઈએ. ચારે બાજુ દિવાલો હોય એવી જગ્યાએ તમારે છુપાઈ જવું જોઈએ. જેમ કે આપણા દરેકના ઘરોમાં વોશરૂમ હોય છે, વોશરૂમ ઇઝ ધ બેસ્ટ પ્લેસ. ઇવન તમારા ટેબલ હોય, તમારા ડાઇનિંગ ટેબલ હોય, કોટ હોય, જેના નીચે તમે છુપાઈ શકો એવી રીતે છુપાવવું જોઈએ. કોઈ સીડી નીચે પણ તમે છુપાઈ શકો. હાઈ રાઇઝ બિલ્ડિંગ, પેલા હાઈ રાઇઝ ઊંચાઈ વાળા હોય તો એમાં પણ તમારે છુપી રીતે છુપાવવું જોઈએ. બ્રિજ નીચે તમે છુપાઈ શકો. તમે અત્યારે મેટ્રોના જે ટનલો બની છે, મેટ્રો ટનલમાં પણ તમે આશરો લઈ શકો છો તમારી સલામતી માટે. એટલે આવા ઘણા બધા પ્રકારના જે સ્થળો છે એ તમારે અગાઉથી રીતે શોધી અને પ્રિકોશનરી બેઝ ઉપર તમારે ત્યાં જઈને છુપાવવું જોઈએ. આ છુપાવવાથી તમારા ઉપર જે થતો એટેક હોય ન કરે ના રહે. આપણી જોકે આમાં ગભરાવાનું કોઈ કારણ નથી. આપણી ભારતની સેના અને આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ ખૂબ જ પ્રમાણમાં પાવરફુલ છે. આપણે એના બેઝ ઉપરથી ઉડતા વિમાનને અહીંયાથી તોડી પાડીએ એવા છીએ. એનું મિસાઇલ અંદર ઘૂસતા પહેલા આપણે તોડી પાડીએ એટલા સક્ષમ છીએ. તેમ છતાંય એક પ્રિકોશનરી બેઝ ઉપર આપણી તૈયારી રાખવી જરૂરી છે અને દરેક સામાન્ય નાગરિકને જણાવવું જરૂરી છે. એના તહત આ જે ડ્રીલ કરવામાં આવે છે એને મોક ડ્રીલ કહેવાય છે. મોક ડ્રીલને કોઈ ગભરાવાની કે ડરવાની જરૂરત નથી. અને સાથે સાથે કે એને એક મજાક તौर પર ગણી અને જેમ લોકો રીલ બનાવવા નીકળી પડે છે એ રીલ બનાવવા પણ નીકળી પડવાની જરૂરત નથી. કારણ કે દરેક સંનિષ્ઠ નાગરિકની ફરજ છે કે પોતાના જાતને, પોતાના આસપડોશને, પોતાના શહેરને સુપેરે રીતે બચાવવાના પગલામાં સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક યોગદાન આપવું જરૂરી છે. એટલે એ બધાથી રીલ બીલ બનાવવાના લફડાથી બચવું જોઈએ. બિલકુલ બિલકુલ. નાયક સાહેબ, આપનું શું કેવું છે? જે પ્રમાણે મોકડ્રીલનું આયોજન છે, ઘણા લોકો માટે પહેલી વાર આ શબ્દ સાંભળે છે. માની લો શબ્દ સાંભળ્યો છે, પણ કેન્દ્રનો જે ગૃહ મંત્રાલય, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો છે તે પ્રમાણે નાગરિકો છે, તમામ નાગરિકો છે, બાળકો છે, એમને આ સિવિલ ડિફેન્સની તાલીમ આપવાની જ્યારે વાત છે ત્યારે સાહેબ કયા પ્રકારની આ તાલીમ હોય છે ને કઈ રીતે આ મોકડ્રીલનું આયોજન થતું હોય છે? નાયક સાહેબ. નમસ્કાર સાહેબ. જી. મોક ડ્રીલ એક સિવિલ ડિફેન્સનો એક ભાગ છે ટ્રેનિંગનો. વર્ષો પહેલા દર વર્ષે એક બે મોક ડ્રીલ થતી હતી. જ્યારે પણ યુદ્ધના સમયે સિવિલ ડિફેન્સનું કામ શરૂઆતમાં 1962માં જ્યારે સ્થાપના થઈ ને 1968માં એનો કાયદો પસાર થયો. ત્યારબાદ મોક ડ્રીલ ને સિવિલ ડિફેન્સ દ્વારા પ્રજાને કેવી રીતના બોમ્બ બાસ્ટિંગ થાય કે બોમ્બના ઘણા પ્રકારો છે. એમાં આગિયા બોમ્બ હોય, બંકર બોમ્બ હોય, સામાન્ય નુકસાન કરવાના બોમ્બ હોય. તો એ સમયે અમે જ્યારે પણ યુદ્ધ વગરના સમયે બેઝિક તાલીમના વર્ગો ગોઠવતા હોઈએ છીએ અમદાવાદ શહેરની અંદર. ને પ્રજાને અવેરનેસ તરીકે એ શીખવાડતા હોઈએ છીએ કે બોમ્બ પડે ત્યારે સાયરન વાગે ભયજનક તો આપણે કયા જગ્યાએ છુપાવું. શરૂઆતમાં શું બંકરો બનાવતા હતા. આપણે બંકરોમાં છુપાવાનો ખાડા કરતા હતા, ટેન્ટ્સ કરતા હતા. એમાં રેતીની થેલીઓ ભરી આપણે પિક્ચરોમાં જોતા, ઘણા પિક્ચરોમાં, જૂના પિક્ચરોમાં જોતા હતું. પણ એની એ રીતના આગળ શેલ્ટર રાખવાનું હોય છે. જ્યારે બોમ્બ પડે જે તે જગ્યાએની કરશો પબ્લિક, સામાન્ય પબ્લિકને ના વાગે એટલા માટે આવો કોઈ સેફ જગ્યા હોય તો ત્યાં આગળ અંદર ઘૂસી ને પ્રોટેક્શન કરવું. એ સિવાય રોડ ઉપર કે ગમે ત્યાં જતા અચાનક સાયરન વાગી તો નીચે માણસે જે પણ નાગરિકોને અમે સુઈ જવા માટે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ. ને સુઈ જવાનું એ રીતના કે તમારા દાઢીનો ભાગ, પેટનો ભાગ થોડો ઊંચો રાખી જડબાની જોડે બે હાથ રાખી મોઢામાં રૂમાલ રાખી આ રીતના બચાવની કામગીરી અમે અવેરનેસ કરતા હોઈએ છીએ. ત્યારે બેઝિક તાલીમની અંદર બોમ્બ અંગે બચાવની કામગીરીમાં આ રીતના કરતા હોઈએ છીએ. એના કારણે કેઝ્યુઅલિટી ઓછી થાય અને સાયરનને ભયજનક સાયરન અને સામાન્ય સાયરન વિશે અમે પબ્લિકને આ
ક્લાસીસ દ્વારા અવેરનેસ કરતા હોઈએ છીએ. તો આ રીતના બચાવની કામગીરી એટલે ઘરમાં હોય તો ઘરના બારી બારણાથી દૂર એ શેલ્ટર લેવું જોઈએ. જેમ અમુક સાથે જે વાત કરી કે ભાઈ ટેબલ નીચે ખુશી જેવું મજબૂત ટેબલ હોવું જોઈએ. ઉપર છાદરી હોય છાદરી ચલો બિલકુલ નાયક સાહેબ નેટવર્કમાં પ્રોબ્લેમ છે એટલે યોગેશભાઈ સીધો સવાલ મારો એ છે કે 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે મોક ડ્રીલ થઈ હતી. આપને પણ કેટલીક યાદો આપની પાસે પણ હશે. શું લાગે છે કે આટલા વર્ષો દરમિયાન ફરી એકવાર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કેટલી ઉપયોગી વસ્તુ, કારણ કે યુદ્ધના ભણકારા વચ્ચે મોક ડ્રીલની કવાયત છે ત્યારે એને લઈને આ મોક ડ્રીલનો મુખ્ય મહત્વ શું છે? પ્રજાની અંદર મોરલ. નાયક સાહેબ હું આવું આપની પાસે, હું યોગેશભાઈ પાસેથી થોડી માહિતી લઈ લઉં. ચુડગર સાહેબ શું કહેશો? જી સાહેબ. દિલીપભાઈ, 1971માં જ્યારે આપણે પાકિસ્તાન સાથે વોર થઈ એને આપણે બાંગ્લાદેશ વોર તરીકે ઓળખીએ છીએ, ત્યારે પરિસ્થિતિ એ હતી કે વોર શરૂ થયા પછી 18 દિવસ સુધી વોર ચાલી હતી અને ઈસ્ટ પાકિસ્તાનનું લશ્કર ભારતને શરણે આવ્યું હતું અને એ રીતે બાંગ્લાદેશની અલગ રચના થઈ, પાકિસ્તાનના બે ભાગલા પડી ગયા. એ વખતે વોર જે થઈ હતી એ એટલી બધી તીવ્ર હતી કે આપણે ઈસ્ટ અને વેસ્ટ બંને જગ્યાએ લડવાનું હતું અને એ વખતે અત્યારે છે એટલા સાધનો કદાચ નહોતા, પણ આપણું ભારતીય સૈન્ય એટલું મજબૂત હતું કે એ લોકોને આપણા ઉપર એર સ્ટ્રાઇક કરવો હોય તો આપણી પાસે રડાર સિસ્ટમ અને બધું એટલું મજબૂત હતું કે કોઈ પણ એર એટેક આપણા ઉપર થાય તો એને લલિતભાઈ સાહેબે કહ્યું એ પ્રમાણે અગાઉથી આપણને ખબર પડી જાય ને આપણે એનો જવાબ આપી શકીએ. તો માની લો કે પાકિસ્તાનનું એક પ્લેન અમદાવાદ શહેર ઉપર એર સ્ટ્રાઇક કરવા આવે તો કેવી રીતે ખબર પડે? તો અત્યારે સાંજના રાતના સમયે આપણે ત્યાં ટોટલ બ્લેકઆઉટ કરવામાં આવે, એટલે કોઈ પણ જાતની લાઇટ ઘરમાં બહાર સ્ટ્રીટ લાઇટ હોય, રેલવે સ્ટેશનની લાઇટ હોય, કોઈ પણ લાઇટ ચાલવી ના જોઈએ. ઇવન વાહનો જતા હોય, વ્હીકલ જતા હોય તો એની પણ લાઇટો બંધ કરી દેવી જોઈએ, જેથી ઉપરથી વિમાનમાંથી એ લોકોને નીચે કોઈ વસ્તી છે એવું ખબર જ ના પડે. જો લાઇટો ચાલુ હોય તો એમને ખબર પડે કે ભાઈ અહીંયા નીચે વસ્તી છે, કોઈ શહેર લાગે છે. એટલે એ લોકોને કચ્છી ખબર ના પડે, માહિતી ન મળે એના માટે ટોટલ બ્લેકઆઉટ, અંધારપટ ની વ્યવસ્થા કરી હતી. અને એ વખતે લોકોને શું ખબર પડે કે ભાઈ અત્યારે આપણી પર એર સ્ટ્રાઇક થવાની છે, માટે આવી એક વ્યવસ્થા કરી હતી સાયરન વગાડવાની. અને સાયરન પહેલા ધીમેથી વાગે ને પછી એકદમ જોરથી વાગે એટલે લોકોએ સમજી જવાનું કે અત્યારે હવે એર સ્ટ્રાઇક માટેનું જોખમ છે, એટલે બધા પોતાના ઘરની લાઇટો, સ્ટ્રીટ લાઇટો બધું જ બંધ થઈ જાય, ટોટલ અંધારું થઈ જાય. અને ઉપર વિમાનમાંથી નજર કરે તો એમને ખબર જ ના પડે કે નીચે કોઈ વસ્તી છે, નીચે કોઈ શહેર છે, ગામ છે. એટલે આ આખા વિસ્તારમાં ટોટલ અંધારપટ થાય એ પરિસ્થિતિ ઊભી કરવી પડે અને એ જાતની સૂચનાઓ અગાઉથી આપી હતી. ચુડગર સાહેબ, કમ્પલસરી છે સાયરન વાગે એટલે અંધારપટ થઈ જ જવો જોઈએ અને દરેકે એને ફોલો કરવું જ જોઈએ, કમ્પલસરી. એટલે એ વખતે તેમ છતાં નાગરિકો પૂરતો સહકાર આપે, પણ થોડી ગેરસમજના હિસાબે કે અમારે તો રૂમમાં લાઇટ ચાલુ છે એમાં બહાર શું વાંધો છે. ત્યારે અમે લોકો સિવિલ ડિફેન્સનું કામ કરતા હતા ત્યારે ઘરે ઘરે ફરીને લોકોને સમજાવતા હતા કે ઇવન તમારા ઘરની લાઇટ પણ બંધ કરો અને તમને લાઇટ બંધ કરવામાં તકલીફ હોય તો પડદા નાખી દો. કેટલીક જગ્યાએ છાપાઓ લઈને અમે એમની બારીઓ ઉપર ચોંટાડ્યા હતા. એટલે આ રીતે સહેજ પણ પ્રકાશ બહાર ન જાય એની અમે તસદી લીધી હતી. સ્ટ્રીટ લાઇટો બંધ હોય, અમે સ્કૂટર ને મોટર બાઇક લઈને નીકળતા હતા, અમારી લાઇટો પણ બંધ હોય અને અમે ફરીને સોસાયટીએ જુદી જુદી જગ્યાએ બધાને ધ્યાન આપતા હતા કે સહેજ પણ લાઇટ ચાલુ ના રાખો. અને એર સ્ટ્રાઇક નો જોખમ ઓછું થાય ત્યારે ફરીથી સાયરન વાગે અને પહેલી વખતે એક સાયરન વાગી હતી, એર સ્ટ્રાઇક પૂરું થઈ ગયું હતું, એનું જોખમ ઓછું છે માટે એના માટેની 2 સાયરન વાગી, એટલે ત્યાર પછી તમે લાઇટો ચાલુ કરી શકો. એ વખતે તો ટીવી હતા નહીં, પણ અમારે જે કઈ માહિતી જોઈતી હોય અમને રેડિયો પરથી મળી રહેતી હતી. અને એ વખતે મને યાદ છે કે પાકિસ્તાન રેડિયો પણ આપણે ત્યાં સંભળાય ને એ લોકો પાકિસ્તાન રેડિયો પરથી એવું એનાઉન્સ કર્યું કે અમદાવાદની કેલિકો મિલ ઉપર આપણે બોમ્બ નાખ્યા છે, આખી મિલ ઉડી ગઈ છે. એટલે આવા ખોટા સમાચારો પણ આવતા હતા.
એટલે આવા ખોટા સમાચારોથી ગભરાવાને બદલે આપણે જાગૃત રહેવાનું અને બિલકુલ ખોટા સમાચારો અને યાર. તમે કોઈ પણ જાતનો આવી સૂચના મળે ત્યારે હર્ષદભાઈ સાહેબે કીધું અને રાવલ સાહેબે કીધું એ પ્રમાણે તમારે એવી રીતે છુપાઈ જવાનું કે માનો કે કોઈ એર સ્ટ્રાઇક થાય, બોમ્બ પડે તો તમે તમારી જાતને બચાવી શકો એવી જગ્યાએ છુપાઈ જાઓ. વોયરામાં છુપાઈ જાઓ, ટેબલ નીચે છુપાઈ જાઓ, સીડી નીચે છુપાઈ જાઓ, બહારના કોઈ બ્રિજ હોય એની નીચે તમે છુપાઈ જાઓ, જેથી કરીને યસ કોઈ ચોડકર પણ સાહેબ, ઘણી બધી જાતની જગ્યાઓ કેઝ્યુઅલ્ટી ના થાય, આપે તમને કહ્યું કે નુકસાન ના થાય, Yes, જાનમાલનું okay. નુકસાન ના થાય એના જી. માટે આ જાતની વ્યવસ્થા કરી હતી. ચલો અને બિલકુલ એટલા માટે Okay. થવાનું છે કે નહીં એ જી. ખબર નથી, પણ કેન્દ્રીય ગૃહ Okay, okay. ખાતા તરફથી જાણ કરવામાં આવી છે કે આની એક અગાઉ પ્રેક્ટિસ કરો, જેમ ક્રિકેટ મેચ ચલો હોય ચોડકર સાહેબ, અને આપે આપણે કહ્યું નેટ કે પ્રેક્ટિસ આ કરીએ છીએ એવી જાતની પ્રેક્ટિસ ચોક્કસ, કરવાનું કાલે છે. ચોક્कस, ओके. गाजी साहब, सवाल यह है कि जो भी मतलब जो केंद्र मंत्रालय, गृह मंत्रालय ने जो आदेश दिए हैं कि मॉक ड्रिल होने वाली है, हालांकि पहली बार बहुत सारे लोगों को पहली बार ये सामना करना पड़ेगा या ये कवायद हाथ धरनी पड़ेगी. क्या लगता है आपको कि जो अपने नागरिक है, जो सिविलियन है, उनकी क्या जिम्मेदारी होती है? अगर ऊपर से ये आदेश आता है तो हमारी भी कुछ जिम्मेदारी बनती है. क्या कहेंगे गाजी साहब? हमारी बहुत बड़ी जिम्मेदारी है, क्योंकि इस वक्त देश जो है वो मुश्किल परिस्थितियों से गुजर रहा है। हमने देखा जिस तरह पहलगाम में अटैक हुआ, हमारी धरती पे, हमारी बॉर्डर के अंदर घुसकर जिस तरह का कार्रवाई की गई हमारे नागरिकों के खिलाफ, तो उसके बाद हर जो भारतीय है उसकी यही आकांक्षा है कि बात यहाँ पे खत्म नहीं होनी चाहिए। बात इसके बाद इसका एक भरपूर जवाब दिया जाना चाहिए, जिससे पता चले कि भारत भी अपना जवाबी कार्रवाई करने में सक्षम है। तो जब हम वॉर की बात करते हैं, जब हम अटैक की बात करते हैं, तो सिर्फ अटैक ही नहीं होता, वॉर के टाइम पे डिफेंस भी एक बहुत बड़ा पार्ट होता है किसी भी वॉर का। तो हमें जो है पूरी तरह तत्पर रहना है किसी भी परिस्थितियों का सामना करने के लिए। मॉक ड्रिल की अगर हम जब बात कर रहे हैं, तो हमारे बहुत से ऐसे लोग हमारे साथ जुड़े हैं, अभी हर्षद जी जुड़े हैं, और भी लोग हैं जिन्होंने और भी हमारी जो पिछली पीढ़ी है उन्होंने 1971 में मॉक ड्रिल अपनी आंखों से देखी थी, उन्हें पता है कि वो किस तरीके से काम करती है, क्या क्या जिम्मेदारियां होती हैं। लेकिन उसके बाद से जो पीढ़ी उसके बाद आई, 80s 90s बॉर्न, या उसके बाद जो हमारी पीढ़ी है, जिसे आप यंग जनरेशन कह सकते हैं, मिलेनियल्स कह सकते हैं, तो उनको अभी जानकारी उस तरह से नहीं होगी कि मॉक ड्रिल का असल में मतलब क्या है। तो उसको एक एजुकेशनल तरीके से भी, ये मॉक ड्रिल कराने का मकसद ये भी है कि एक एजुकेशन दी जाए नई पीढ़ी को कि इस तरह की परिस्थितियों में क्या आपकी जिम्मेदारियां बनती हैं। अभी ये चर्चा हो रही थी कि भाई ब्लैकआउट कर दिया जाता है, सायरन्स होते हैं, सायरन के साथ आपको ये पता होना चाहिए कि आपके घर के अंदर कौन सा कोना सुरक्षित है, कौन सी जगह सुरक्षित है, कौन सी नहीं है। आपको ये पता होना चाहिए कि अगर आप घर से बाहर हैं तो आपको कहाँ पे पनाह लेनी है, कोई क्योंकि हमारा जो देश है इस तरह की परिस्थितियों से गुजरा नहीं है बहुत समय से। फॉर एग्जाम्पल आप इजराइल की बात करें, अभी मैं पिछले 2 महीने पहले मैं इजराइल में था, तो मैंने वहां पर देखा कि जगह जगह बॉम्ब शेल्टर्स बने हुए हैं, बच्चों के जो खेलने के प्लेग्राउंड होते हैं वहां बॉम्ब शेल्टर हैं। तो वो देश जो है वो उन परिस्थितियों से गुजर रहा है। लेकिन अच्छी बात यह कि हमारा देश उन चीजों से अभी नहीं गुजरा पिछले कुछ 10-20-50 सालों में। अब लगता नहीं है कि बहुत साल हो गए, आपने जो बताया कि मॉक ड्रिल नहीं हुए, तो मतलब 2-4 साल में एक आध बार ऐसा मॉक ड्रिल होना जरूरी है, जिससे अपने जो नागरिक है उससे भी मतलब उनको भी पता चले कि मॉक ड्रिल क्या होता है, किसके लिए होता है। ये जरूरी है ना साहब? बिल्कुल बिल्कुल जरूरी है। बहुत इसके दो रीजन है। एक तो ये कि आप तत्पर हो जाएंगे किसी भी परिस्थितियों का सामना करने के लिए। दूसरा एक चीज होती है मनोबल, क्योंकि ऐसे मॉक ड्रिल्स के एक ऐसा वक्त होता है जब हर भारतीय, चाहे वो किसी भी जगह से बिलोंग करता हो, कहीं से भी आता हो, वो वी स्टार्ट बिहेविंग एज वन पीपल। और ये वो मौका है जिसके अंदर जो सरकार है और जो आर्मी है और जो सिविलियंस हैं, वो सब एक ही लाइन में, एक ही तरीके से काम करना शुरू करते हैं, एक ही सोच के साथ, एक ही मानसिकता के साथ, कि हम किसी भी परिस्थिति का सामना करने के लिए तैयार हैं। तो इस तरह ये एजुकेशनल भी है, ये मनोबल बढ़ाने के लिए भी जरूरी है, ये तमाम भारतीयों की एकता के लिए भी जरूरी है। और इससे आर्मी को भी ये मैसेज जाएगा कि अगर वो अटैक के लिए तैयार हैं, वो डिफेंस के लिए तैयार हैं, तो जो हमारे सिविलियन हैं वो भी उनके साथ उतने ही तैयार हैं हर परिस्थिति का सामना करने के लिए। तो मुझे लगता है ये बहुत जरूरी है एजुकेशनल के लिए, इंफॉर्मेशन के लिए। जिस तरह से हालात पैदा हो रहे हैं देश में, आई थिंक वी शुड ऑल बी एक्सट्रीमली प्रिपेयर्ड। और एंड आई थिंक दिस इज वेरी इंपॉर्टेंट फॉर एजुकेशन ऑफ द यंग जनरेशन स्पेशली।
રાવલ સાહેબ જે પ્રમાણે કહ્યું કે એકતા માટે જરૂરી છે, માનવ મનોબળ માટે જરૂરી છે, એજ્યુકેશનલ માટે ક્યાંક જરૂરી છે, આ બધું જરૂરી છે. જે ગાજી સાહેબે કહ્યું કે ઇન્ફોર્મેશન માટે પણ આ જરૂરી. પણ રાવલ સાહેબ સવાલ એક એ છે કે જ્યારે આ મોકડ્રીલ થતું હોય ને એ વખતે ખોટા સમાચારો અફવા આવવું, જે વાત કરી નાયક સાહેબે, ચુડગર સાહેબે પણ વાત કરી કે ક્યાંક બોમ્બ પડ્યો છે, નહીં આટલા મરી ગયા છે, આ અફવાઓનું ખંડન કરવું કેટલું અઘરું હોય છે. કારણ કે તમે જો 1971 ની વાત કરીએ તો એ વખતે તો આટલું ટેકનોલોજી હતી નહીં, નેટ નહોતું, સોશિયલ મીડિયા નહોતું. અત્યારે કેટલું જોખમમાં લાગી રહ્યું છે કે જો કદાચ આવી અફવાઓ ફેલાય તો શું થઈ શકે અને કેવી રીતે રોકી શકાય? અત્યારે વોટ્સઅપ યુનિવર્સિટી એટલી ફાલી છે અને જે સોશિયલ સાઇટો ઉપર હોબાળા કરે છે એના ઉપર લક્ષ ન આપવું જોઈએ. અનટિલ એન્ડ કન્ફર્મ કરીને પછી એની આગળ ચર્ચા કરવી જોઈએ. મારી તો એવું માનવું છે કે એની ખોટી ચર્ચાઓ જ ન કરવી જોઈએ. જે પડીકા આપણી ભાષામાં, અમદાવાદની ભાષામાં કહેતા પડીકા, એ પડીકા ઉપર ધ્યાન ના આપવું જોઈએ. બીજું કે આ સિવિલ ડિફેન્સની ઓલરેડી આપણી સરકારમાં, ગુજરાતમાં પણ ડિપાર્ટમેન્ટ હોય છે ને એમની રેગ્યુલર વાર્ષિક બનતા સુધી કંઈક ને કંઈક એના ટ્રેનિંગ પ્રોગ્રામો ચાલતા હોય છે. બીજું કે ફોજમાં તો હોય જ છે, દરેક પાંખને, આર્મી, નેવી, એરફોર્સ દરેકને શીખવાડવામાં આવે છે. આર્મ ફોર્સિસ વત્તા પેરામિલિટરી ફોર્સિસ અને પોલીસ ફોર્સિસ, આ બધામાં સિવિલ ડિફેન્સની તાલીમ હોય છે, તાલીમ પામેલા હોય. એટલે આજની તારીખે મારે એમ કેવું છે કે જો આવી તાલીમ આપવાની મોકડ્રીલની જોગવાઈ સરકારે કરી હોય તો એમાં નિવૃત્ત સૈનિકો, નિવૃત્ત પોલીસ જવાનો, પેરામિલિટરીના જવાનો અને એનસીસી, એનએસએસ જેમાં પણ આ શીખવાડવામાં આવે છે એમને સાથે મળી અને સામાન્ય પબ્લિકને પણ આનું સંદેશો આપવો જોઈએ, એમને શીખવાડવું જોઈએ અને તમામ તકેદારીઓ લેવા બાબતે એમને વાકેફ કરવા જોઈએ. એક દેશ પ્રેમની ફરજ, દેશ રાષ્ટ્રની પ્રત્યેની એક ફરજ સમજીને એમને અખ્તિયાર કરવું જોઈએ. બીજું જેમ કીધું કે ભાઈ વિમાન આવે ને પડે, હવે આપણે એટલા બધા ટેકનોલોજીકલી અપગ્રેડ થઈ ગયેલા છીએ. આપણે તમને એક સાદી ભાષામાં કહું તો પાકિસ્તાનની જે ખુફિયા મિટિંગો એમના ડિફેન્સ કમાન્ડરોની ચાલતી હોય એના પણ આપણે હેક કરી ચૂક્યા છીએ, એની બેંકો હેક કરી ચૂક્યા છીએ. લગભગ 1000થી વધારે એના એસ્ટાબ્લિશમેન્ટ આપણે હેક કરી ચૂક્યા છીએ. હું નથી કહેતો, આ પાકિસ્તાનની સંસ્થાના સમાચાર કહું છું, પાકિસ્તાનની ચેનલ ઉપર આવેલા કે ભાઈ અમારી બધી હેક કરી દીધી છે. એટલે હવે વી આર વેરી એડવાન્સ ઇન ધેટ વે. એટલે કોઈ વિમાન કે કોઈ મિસાઇલ ભારતની ભૂમિમાં એટલું આસાનીથી એન્ટર નહીં થઈ શકે, ગભરાવાની કોઈ જરૂરત નથી. તેમ છતાંય તકેદારી રૂપે આપણે સાવચેતી રાખવાની જરૂર છે. અને બીજું કે આંખ અને કાન દરેક નાગરિકે ખુલ્લા રાખવાની જરૂર છે. કારણ કે આપણા જે દિવંગત સીડીએસ જનરલ બિપિન રાવત જે કીધું હતું ને કે આપણે 2 મોરચે તો ઠીક છે, સેના પહોંચી વળશે, પણ એક અડધો મોરચો અંદર પણ છે. એ અડધો મોરચો અંદર રહી અને આપણી રેલવે ટ્રેક્સને ડિસ્ટર્બ ન કરે, આપણે પાણીની સપ્લાય જ્યાં થતી હોય એને ડિસ્ટર્બ ન કરે, એ બધી જ તકેદારીઓ અને કાન ખુલ્લા રાખીને સાંભળવાનું ક્યાં શું વાત થઈ રહી છે. જો તમને સહેજ પણ શંકાસ્પદ કોઈની વાત જણાય તો તાત્કાલિક રૂપે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને કાં તો નજીકના આર્મીના કોઈ વસાહતો તો ત્યાં જઈને એમને તાબડતોબ જાણ કરવાની એમની ફરજમાં આવે છે. તો આપણા દેશને અવળચંડાઈથી ગેરલાભ ઉઠાવવા વાળી જે પબ્લિક હોય એનાથી આપણે દહેશત કરી શકીએ. ચલો બિલકુલ. અને આપણે પણ એક નાગરિક તરીકે ધ્યાન રાખવું જોઈએ. મોકડ્રીલનો જે હેતુ છે, સંભવિત યુદ્ધની જે પરિસ્થિતિ છે એનાથી ક્યાંક તૈયાર કરવાનો લોકોને છે. એ જો કેન્દ્ર સરકાર અથવા તો આર્મી જે સેના છે આપણી, એ જો જીવના જોખમે કદાચ યુદ્ધ લડવા તૈયાર થતી હોય તો આપણે તો અહીંયા દેશમાં છીએ, સુરક્ષિત છીએ, તો આપણે બને એટલો સપોર્ટ આપણે કરવો જોઈએ, તો જ આ મોકડ્રીલ સક્સેસ જાય. હવે સવાલ એ છે કે યુદ્ધ દરમિયાન યુદ્ધ એકલું સેના નથી લડતી દિલીપભાઈ, યુદ્ધ એકલી સેના નથી લડતી, યુદ્ધ આખું રાષ્ટ્ર લડે છે. અને રાષ્ટ્રના દરેક નાગરિકની ફરજમાં આવે છે કે પૂર્ણ અને સંપૂર્ણ નિષ્ઠાથી એમાં જોતરાય. એટલે મારે એક બ્રેક લેવો છે ને, બ્રેક બાદ એક યુદ્ધ સેના છે, બીજું યુદ્ધ જે દેશવાસીઓ છે સપોર્ટ કરે છે, અંદરથી પણ પોતે યુદ્ધ લડે છે. તમને કેટલો રાષ્ટ્રપ્રેમ છે, તમને કેટલી દેશદાસ છે, એ બતાવવાનો આ સમય છે. ચર્ચા કરીશું લોકમંચમાં, લઈશું એક નાનકડો બ્રેક બાદ ફરી મળીએ છીએ અને આ ચર્ચાને આગળ વધારીએ છીએ.